असंख्य माणस आज આવી ગયું છે શનિદેવ મંદિર જન્મસ્થળ હાથલા। असंख्य माणस આ જગ્યા પર 21 કુંડી યજ્ઞ ચાલુ છે અત્યારે। શનિદેવ ભાવિ ભક્તો હવનમાં લાભ લઈ રહ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે। શનિ જયંતિ નિમિત્તે આવી રીતે 21 કુંડી અલગ અલગ વિભાગમાં થઈ રહ્યું છે અત્યારે। ઠંડી ઠંડી છાશ અને ઢોકળીની ચટણીની અત્યારે સેવા ચાલી રહી છે। 21 કુંડી યજ્ઞની બાજુમાં આ રીતના રસોડું થાય છે અહીંયા અને આ અત્યારે લાઈવ ઢોકળી બને છે। અહીંયા કોલ્ડ્રિંકની શરબતની સેવા ચાલુ છે, ઓલી બાજુ ઠંડા પાણીની સેવા ચાલુ છે। જ્યાં શનિકુંડ છે જે શનિદેવના વખતમાં બનાવવામાં આવે, ઓલી બાજુ પનોતીનું બધું માણસો નાય છે, સંપલ બૂટ ઉતારે છે, પનોતીનું બધું આ તે બધી વિધિ। ફૂલ ટ્રાફિક છે, દર્શનમાં વારો આવતો નથી, ફૂલ તડાભડી ભીડ બોલે છે। બધા મિત્રોને જય શનિદેવ। હું છું અત્યારે શનિ મંદિર હાથલા। આજે શનિ જયંતિ, અત્યારે ફૂલ ટ્રાફિક છે, દર્શને વારો આવતો નથી। રાતના એમ કે 12 વાગ્યા સુધીથી લઈને અત્યારે 10 વાગ્યા સુધીમાં 90,000થી પણ વધારે માણસો દર્શન કરી ચૂક્યા છે। તો આગળ વિડીયોમાં મંડ્યા રહીજો। જ્યાં શનિદેવનું જન્મસ્થળ માનવામાં આવે હાથલા, જે ભાણવડ તાલુકામાં આવેલું છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। તો આગળ વિડીયોમાં જોજો આખી શનિદેવની તમામ માહિતી। અત્યારે તો યાર ભૂકા કાઢ નહીં છે યાર શનિદેવ મંદિર હાથલા। એટલું માણા કીડીના જ ખત બધી છે ને કે હા યાર એટલી બધી સેવાવાળા છે, એટલા સ્કેમ્પ છે, એકેય વસ્તુની કંઈ ઘટતું નથી। 108ની સુવિધા, મેડિકલની સુવિધા, ટોટલી વસ્તુની। તો જય શનિદેવ। અહીંયા સ્ટેજ પાસે આવી અને લઈ જવાની શનિ દેવની પ્રતિમા અને મૂર્તિ જલ્દીથી ચાલુ થાય। જે કુંડ ઉપર તમે આ જગ્યા પર 21 કુંડી યજ્ઞ ચાલુ છે અત્યારે શનિદેવ નિમિત્તે। તમે જોઈ શકો છો બધા અવ્યવસ્થા કોઈ ઊભી ન થાય એનું ખાસ બધા ભાવિ ભક્તો હવનમાં લાભ લઈ રહ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે। શનિ જયંતિ નિમિત્તે શનિદેવ મંદિર હાથલા। યજમાન સિવાય બીજા કોઈ પણ છે જે જગ્યા પર જે કુંડની અંદર આવેલા એના મહેમાનો છે એ જ કુંડ ઉપર બેસી શકશે। તો જરા ઊંચો હાથ કરી દે એટલે આવી રીતે 21 કુંડી અલગ અલગ વિભાગમાં થઈ રહ્યું છે અત્યારે। બધા યજમાનો બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે અત્યારે। પાછળ સુનિલભાઈ 20 નંબર કુંડની અંદર એવો ભાવથી વિનંતી। ઠંડી ઠંડી છાશ અને ઢોકળીની ચટણીની અત્યારે સેવા ચાલી રહી છે। 21 કુંડી યજ્ઞની બાજુમાં આ રીતના રસોડું થાય છે અહીંયા અને આ અત્યારે લાઈવ ઢોકળી બને છે। અહીંયા શનિદેવનો તળાવ છે અને અત્યારે ટ્રાફિક જામ હે, ફૂલ દ્રશ્ય હે। સવારના રાતના એમ કે 12 વાગ્યાથી લઈ રાતના અત્યારના સવારના 10 વાગ્યા સુધીમાં 90,000 માણસોએ દર્શન કર્યા શનિ દેવ મંદિરે। તો અત્યારે રેકોર્ડ તૂટ્યો છે આ વર્ષે।
મોટી સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો ચારી કોરા મોટી મોટી લાઈનો है ચારી કોરા એમ કે ફૂલ ટ્રાફિક જામ है એ બધે ભક્તો ઠંડા ઠંડા પાણીની સેવા ચાલુ છે ભક્તો માટે અથવા કોલ્ડ ડ્રિંક બધી વસ્તુઓ નાસ્તા પાણી કરે છે અહીંયા કોલ્ડ ડ્રિંક ને શરબતની સેવા ચાલુ છે ઓલી બાજુ ઠંડા પાણીની સેવા ચાલુ છે આપણે પણ એક ગ્લાસ લઈ લીધો છે અહીંયા સાસની સેવા ચાલુ છે ઠંડી ઠંડી તમે જોઈ શકો છો આ ગુલાબનું શરબત છે તો આપણે એક ગ્લાસ લઈ લીધો મસ્ત હે ભાઈ જોરદાર રીતનું ગુલાબનું ઠંડી ઠંડી આ બધી પનોતી જે માણસો આવે છે ને સંપાલ છે કપડાં છે નાહી ધોઈને ઓલી બાજુ નાવાનું પનોતી ઉતારવાની વસ્તુ છે તો આ રીતે ટેલરમાં ભરી અને બધી પનોતી છે ભક્તોને જે શનિદેવ મંદિરે અર્પણ કરવામાં આવે છે પનોતી એમ કે ઉતારવામાં આવે પનોતી એ બધી આ રીતના એમ કે ઉતારી બધે ભાવિ ભક્તો જતા હોય છે જે આ શનિકુંડ છે જે શનિદેવના વખતમાં બનાવવામાં આવેલો હતો તો આ રીતના શનિકુંડ આવેલો છે અહીંયા શનિદેવ મંદિર એમ કે આ મંદિર કુંડને હજારો વર્ષ થઈ ગયા તો પણ જે એમને એમ છે કારણ કે આ ઓરિજિનલ પથ્થરમાંથી છે તો એ ઉપરથી થોડો થોડો બનાવેલો હોય બાકી ઓરિજિનલી જ આ રીતના બનાવેલો છે ઓલી બાજુ પનોતીનું બધું માણસો નાય છે સંપલ બૂટ ઉતારે છે પનોતીનું બધું આ તે બધી વિધિ થાય અત્યારે ફૂલ ટ્રાફિક છે દર્શનમાં વારો આવતો નથી ફૂલ તડાભડી ભીડ બોલે છે આ બાજુ તો ફૂલ એમ કે ફૂલ આખે લાઈન વહી આવે છે ફૂલ અત્યારે ટ્રાફિક જામ વારો આવતો નથી ચારે બધા જલ્દી ઝડપ થઈ ગયો છે અને બાવનગઢની ધજા ફરતી રહી છે શનિદેવ મહારાજની અત્યારે શનિદેવની ધજા ચડી રહી છે લાઈવ દિવસના 5 થી સવાર ધજાના દર્શન થાય છે એટલે આ જગ્યા પર કન્ટિન્યુ અવિરત શ્રીફળ વધારવાની સેવા ચાલુ છે શનિદેવ મહારાજની બધે ભક્તો વધારે છે શ્રીફળ અત્યારે આવેલા બધે ભક્તો તમામ અલગ અલગ ધજા બધે ચડે છે કે દ્વારકા સમયે દ્વારકાધીશની ધજા દિવસના 5 થી સવાર એવી જ રીતના અહીંયા પણ શનિવારે અથવા શનિ જયંતિ નિમિત્તે દિવસના 5 થી સવાર ધજા ચડે છે આવી રીતે ધજા ચડે છે ઉપર મોટો થંભ હે થંભ ઉપર વહી જાય અહીંયા ન્યૂઝ વાળા પણ પૂગી રહ્યા છે અત્યારે ન્યૂઝ પર ચાલુ છે ફૂલ અત્યારે જોરે સોરે તૈયારીઓ થઈ રહી છે ફૂલ અત્યારે જોરદાર એટલે ક્યાંય વારા નથી આવતા ફૂલ એમ કે લાંબી લાંબી લાઈન છે ટ્રાફિકના દ્રશ્યો તમે જોઈ શકો છો પાટરી ગૌ સેવા કરીએ મિત્રો ગૌદાન છે મહાન દાન છે ગૌદાન છે સંસ્કાન છે ફૂલ અત્યારે જોઈ શકો ફૂલ લાંબી લાંબી લાઈન છે ઉપર પાણીના ફુવારાની વ્યવસ્થા છે કારણ કે માણસને ગરમી ન થાય એટલા માટેની ફૂલ ટ્રાફિક જામ થઈ ગયા એટલે અંદર પોલીસવાળા ભાઈ તો જવા નથી દેતા કારણ કે અત્યારે ફૂલ ટ્રાફિકના દ્રશ્યો દર્શનમાં વારા પર નથી આવતા તમે જોઈ શકો ચારી વાળા
નકરો માણા હે માણા છે. ફૂલ ટ્રાફિક છે કે નીકળાતો નથી. જેમ 12 વાગતા જાય બપોર થતા જાય એમ તો ટ્રાફિક ફૂલ થતી જાય છે. આખી દિવસ એમ કે આમ ચાલશે ફૂલ ટ્રાફિક.